મોટી ખીરોલી ગામ નજીક આ ઘટના બની છે। કાર તણાયાના દ્રશ્યો સામે આવ્યા છે। વાસાવડ ગામ પાણીના કોઝવે પર કાર તણાઈ હતી। વહેણમાંથી પસાર થતા સમયે કાર તણાઈ હતી। કારમાં અંદાજે 3 લોકો સવાર હતા। કારમાં સવાર લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે। તો રાજકોટમાં પણ ભારે વરસાદથી તારાજીના દ્રશ્યો સામે આવ્યા હતા, જેમાં ગોંડલમાં પાણીના પ્રવાહમાં આખી કાર તણાઈ હતી। મોટી ખીલોરી ગામ નજીક આ ઘટના બની હતી। વાસાવડ ગામ પરના કોઝવે પર કાર તણાયાના દ્રશ્યો સામે આવ્યા છે। આપ આ જોઈ રહ્યા છો કે લોકો કારમાં સવાર લોકોની શોધખોળ કરી રહ્યા છે। વહેણમાંથી પસાર થતા સમયે આ કાર તણાઈ હતી। કારમાં અંદાજે 3 જેટલા લોકો સવાર હતા। વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા જયેશ ભોજાણી। જી જયેશ, ગોંડલમાં સ્થિતિ ગંભીર જોવા મળી રહી છે। કાર તણાયાના દ્રશ્યો સામે આવ્યા છે। ખાસ કરીને કારમાં સવાર લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે। હાલની સ્થિતિ શું છે? જી બંસી, ચોક્કસથી વાત કરીએ તો સમગ્ર જે ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી છે, છેલ્લા 3 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ગોંડલ અને પંથકમાં પણ અવિરત મેઘમહેર છે। આજે સવારથી જ 2 ઇંચ જેવો વરસાદ પડ્યો છે। ઠેર ઠેર પાણી અને કોઝવે છલકાયા છે। ત્યારે આજે ગોંડલના જે મહેતા ખંભાળિયા પાટખીલોરી ગામ છે, તે પાટખીલોરી અને વાસાવડ ગામની વચ્ચે આવેલ કોઝવે પર એક ઇકો કાર પસાર થઈ રહી હતી અને ઇકો કાર જે છે તે પાણીના પ્રવાહમાં તણાઈ છે। બનાવની વિગત જાણવા મળતી પ્રમાણે જે ઇકો કારમાં 2 થી 3 લોકો જે છે તે સવાર હતા। સમગ્ર મામલે જે રેસ્ક્યુ ટીમ છે તે ગોંડલ ફાયર સહિતની ટીમ જે છે તે હાલ અત્યારે રેસ્ક્યુ કરી રહી છે અને પોલીસ તંત્ર પણ જે છે તે ખડે પગે છે। ગ્રામજનો સહિત દ્વારા જે છે તે આ ઇકો કારને અત્યારે બહાર કાઢવા માટેના પ્રયત્નો કરી રહી છે, પરંતુ ઇકો કાર અંદર પાણીના પ્રવાહમાં નીકળી ન શકે એવી પરિસ્થિતિ હોય અત્યારે રેસ્ક્યુ ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। સાથે સાથે ગોંડલ શહેરના જે અન્ય બનાવની વાત કરીએ તો જે મોવિયા રોડ પસાર થઈએ ત્યારે એક મોટું તોતિંગ વૃક્ષ પણ ધરાશયી થયું છે, જેથી ગોંડલથી અમરેલી અને ભાવનગર જવાનો માર્ગ પણ હાલ જે છે તે બંધ થયો છે। જી જયેશ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।